તમારી મસ્ત એટલે કે ફરજ, તમારી ડ્યુટી, તમારી જિમ્મેદારી. બરાબર? તો meaning છે must know, that is compulsory, જરૂરી, ફરજિયાત, ફરજ, whatever we say. Let's learn the example. જોઈએ examples ને એની નીચે answers આપ્યા છે એને સમજજે. After that sentences માં કરીએ. Sentences કરશો બહુ મજા આવશે. ગર્લ્સમાં જ્યારે sentences કર્યા so I've got many of the ideas because you have to understand the sentences and then you have to respond to them. જોઈએ number first sentence. અલી નવાઝ read કરો બેટા sentence one ને example. હા મિસ. Activity 8. Read the following sentence and make change according to the situation. Example 1. The exam will start at 11 a.m. Reach the school before 10:45 a.m. You Very પછીની અલી નવાઝ sentence જ read કરો આન્સર હું સમજાવીશ એટલા માટે. જો ભાઈ સેન્ટેન્સ છે જે અલી નવાઝ એટલો બ્યુટીફુલ રીડ કર્યો, વેરી ફ્લુઅન્ટ ઇંગ્લિશ, વેરી નાઇસ અલી નવાઝ. સેન્ટેન્સ ઇઝ લાઈક ધીસ: ધી એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 am. પરીક્ષા છે 11 વાગે શરૂ થઈ જશે. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 am. રીચ એટલે કે પહોંચવું, ધ સ્કૂલ શાળા, બિફોર પહેલા, કેટલા પહેલા તો કે 11:15 પહેલા સ્કૂલે પહોંચી જાજે. આવી કંઈક સિચ્યુએશન આવી છે. તો હવે આપણે એને કઈ રીતે એને ડ્યુટી અને ફરજ કહીને આપણે એને ડાયવર્ટ કરશું તો એનો આન્સર કંઈક મસ્ટ થી આવી રીતે બનશે: યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 am. એટલે કે આપણે ફરજ એના માટે આપણે કમ્પલસરી કરવાનું છે કે જો 11 વાગે એક્ઝામ શરૂ થતી હોય તો યુ હેવ ટુ રીચ બાય 10:45 am. સમજાણું સેન્ટેન્સ કઈ રીતે બનાવવાનું છે? જેમ જેમ ટ્રેન કરશો એમ એમ તમને આઈડિયા આવશે કે આમાં શું કરવાનું છે. બટ હેવ ધ વિઝન, યુ શુડ બી ક્લિયર વિથ ધ સેન્ટેન્સ. કે સેન્ટેન્સ શું હોય છે એના માટે તમારે ક્લેરિફિકેશન હોવું ઘણી જરૂરી. જોઈએ સેકન્ડ સેન્ટેન્સ શું હોય છે. કરો બેટા રીડ કરો લઈને સેકન્ડ સેન્ટેન્સ ને. હા મિસ. The Gujarat Express arrives at 7 p.m. It's 6:50 p.m. ઓકે, હવેનો સેન્ટેન્સ બોયઝ એવું કહે છે તો ગુજરાત એક્સપ્રેસ અરાઇવ. ગુજરાત એક્સપ્રેસ હવે બસ છે, ટ્રેન છે, અહીંયા સેન્ટેન્સમાં નથી કીધું બટ ગુજરાત એક્સપ્રેસ જે છે મે બી કદાચ ટ્રેનની જ વાત થતી હોય. તો હિયર ઇટ સીઝ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ. અરાઇવ્સ એટલે કે આવવું અને 7 PM કે ગુજરાત એક્સપ્રેસ 7 વાગે આવી જાય. બીજી કન્ડિશન શું કહે છે? ઇટ ઇઝ 6:50 PM. અત્યારે 6:50 થઈ ગઈ છે તો 7 વાગ્યામાં કેટલા મિનિટની વાર છે? 10. 10 મિનિટની વાર છે ને. હવે તમે ઈ હા. વ્યક્તિ તો હવે તમે વ્યક્તિને શું સલાહ આપો? 7 વાગે એની ટ્રેન આવવાની છે, 6:50 ઓલરેડી થઈ ગયા છે તો તમે એને શું સલાહ આપશો? એની શું જવાબદારી છે? જલ્દી ટ્રેન પકડે. આપણે એને એમ કહીએ ને કે જલ્દી ચાલ નહીં તો ટ્રેન છૂટી જશે, એવું કહી શકીએ ને. એ આન્સર કઈ રીતે બનશે? યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. કેમ કે 10 જ મિનિટની વાર છે એટલે તમે એને એમ સલાહ આપશો, એની જવાબદારી છે. સલાહ તમે આપો છો, જવાબદારી એની છે કે યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તારે જલ્દી ચાલવું જોવે તો જ તું ટ્રેન પકડી શકશે. આવી રીતે કઈક સિચ્યુએશન બને છે. તો ધીઝ આર ધ મોડલ મસ્ટ. હવે આપણે એક્સરસાઇઝને અટેમ્પ્ટ કરીએ. ગર્લ્સમાં તો બધી એક્સરસાઇઝ ક્યારની ફિનિશ થઈ ગઈ. વી આર કમ્પ્લીટિંગ ગ્રામર લેસન. નો ઇશ્યુઝ. હવે સેન્ટેન્સીસને સમજવાની હવે તમારી ડ્યુટી સ્ટાર્ટ થાય છે. હેવ યોર માઇન્ડ સ્ટેબલ. તમારું મગજને સ્થિર કરો, મને પ્રોપરલી સાંભળજો એન્ડ ધેન એક્ટ. આન્સર હું કહીશ, તમારે લખવાનો છે બટ યુઝ યોર બ્રેન. નાઉ ઇટ્સ યોર ટાઈમ. બરાબર? ચલો લીનાવાસ રીડ કરો ફર્સ્ટ સેન્ટેન્સ. I lost key of my house. I don't have another key. The sentence is like this: I lost the key of my house. Lost એટલે કે ખોવાઈ જવું. I lost મારી, lost એટલે કે ખોવાઈ જવી. Key of my house મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ. આ પહેલી સિચ્યુએશન થઈ છે.
ઈ સેન્ટેન્સ ની બીજી સિચ્યુએશન એમ કહી છે, આઈ ડોન્ટ હેવ અનધર કી. આઈ ડોન્ટ નથી, હેવ છે, અનધર કી બીજી ચાવી. મારા પાસે બીજી ચાવી નથી, તો મારી શું ફરજ રહેશે? સેન્ટેન્સ આખું એવું કહ્યું છે કે મારી ઘરની ચાવી ખોવાઈ ગઈ, મારા પાસે બીજી ચાવી છે નહીં, તો મારી ફરજ શું છે? પહેલા ચાવી ગોતવી. ચાવી ગોતવી મારી ફરજ છે ને. તો કઈ રીતે બનશે આન્સર? ટ્રાય કરો તો બનાવવા. ગર્લ્સ પાસે મને ફની આન્સર્સ મળ્યા. ગર્લ્સ એવું કીધું મિસ તાળું તોડાવી દેવાનું. બીજી એમ કીધું મીન્સ ડુપ્લિકેટ બનાવી કાઢવાનું. અરે મેં કીધું ડુપ્લિકેટ કાથી બનશે? એક જ ચાવી છે અને એ પણ ખોવાઈ ગઈ છે, ડુપ્લિકેટ કઈ રીતે બનાવશું? રાઈટ? આવી રીતે સોચજો. ગીવ અમેઝિંગ આન્સર્સ. યુ હેવ ટુ થિંક. આ કઈ ક્વેશ્ચન આન્સર નથી કે સ્ટોરી ની અંદર થી ફાઇન્ડ આઉટ કર્યું ને લખ્યું. ધીઝ આર મીસ દરવાજા તોડી નાખવાનો. દરવાજા તોડો તો ખર્ચો થશે, એની કરતા તો 50 ની ચાવી કરાવી દેવી સારી. ઓલો 5,000 નો ખર્ચો થશે. ચલો જોઈએ આન્સર જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે થોડુંક હાર્ડ પડશે, એટલે ફર્સ્ટ 2-3 સેન્ટેન્સ હું કરાવીશ, બાકી ધીમે ધીમે સેન્ટેન્સીસ ને અટેમ્પ્ટ કરશો. યુ ગેટ ઇટ કે શું કરવાનું છે. તો જે વાલી નવાઝે કીધું કે ચાવી ગોતવી જોવે મને, તો દેટ ઇઝ ધી ઓનલી આન્સર. આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. આઈ મસ્ટ એટલે કે મારી ફરજ છે. ફાઇન્ડ એટલે કે શોધવું, ગોતવું. ધ કી ઓફ માય હાઉસ, મારી ઘરની ચાવી ગોતવી ઈ મારી ફરજ છે. ક્લિયર? લખતા જાજો. સી યુ હેવ ટુ રાઇટ ઇટ. યુ ઓલ આર વેરી સ્માર્ટ and I won't say it now and then. You have to write it. ચલો નંબર 2 કરો બેટા, રીડ કરો દીકરા. હા મિસ. ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. આનો શું મતલબ થાય સેન્ટેન્સ? તો તમે લોકો હોશિયાર છો, સમજી શકો છો સેન્ટેન્સ. આજે જે છે એ લાસ્ટ ડેટ છે ઇલેક્ટ્રિસિટી બિલ નું પે કરવાનું. ઇલેક્ટ્રિસિટી બિલ એટલે આ લાઇટ બિલ આવે ને. હા, તો એવું સેન્ટેન્સ જો એવું કહી છે બોય. બાકીના બોયઝે સાંભળજો. ઓલમોસ્ટ અલી નવાઝ જ બધું કમ્પ્લીટ કરે છે. રીડ ઈ કરે, એક્સપ્લેન ઈ કરે, આન્સર ઈ આપે. થોડું ઘણું છે મને મોહમ્મદ રઝા અને હુસેન હેલ્પ કરી દે, અને ધ્રુવ થોડી ઘણી હેલ્પ કરી દે. ક્યારેક ધ્રુવ લેફ્ટ હા મિસ. પેલાનો જવાબ સંભળાવો ને, સમજાવો ને. સંભળાવો નતું એટલે. ચલો તો ફર્સ્ટ નો આન્સર બેટા એવું કહી છે મિસ કે આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. સિચ્યુએશન એવી હતી કે આઈ લોst ધ કી ઓફ માય હાઉસ. મારા ઘરની ચાવી ખોવાઈ. આઈ ડોન્ટ હેવ અનધર કી. મારા પાસે બીજી ચાવી પણ નથી. તો મારી ફરજ શું છે? દરવાજો તોડાવવાની એ નહીં, બીજું તાળું બનાવવાની પણ નહીં, કેમ કે મારી પાસે ચાવી જ નથી. તો પેલી ફરજ મારી શું છે? મારે ચાવી ગોતવી જોવે ને. હું ગુજરાતીમાં સેન્ટેન્સ સલાહ શું આપું કે તારે ચાવી ગોતવી જોવે. તો એને ઇંગ્લિશમાં આપણે શું ડાયવર્ટ કર્યું? આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. મને મારા ઘરની ચાવી ગોતવી જોવે, મારી ફરજ છે, મારી જિમ્મેદારી. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ જે અલી નવાઝે આપણે હેલ્પ આઉટ કરી. ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. ટુડે એટલે કે આજે. લાસ્ટ ડેટ એટલે કે છેલ્લી તારીખ. સાંભળજો બરાબર. ટુડે એટલે આજે, લાસ્ટ ડેટ એટલે છેલ્લી તારીખ, પેઇંગ એટલે કે ભરવું, અને ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે આ લાઇટ બિલ જેને કહીએ છીએ. તો તમે એને શું સલાહ આપો? એની શું ફરજ રહે છે? યુ મિસ્ડ પે. હા, એમને એની શું ફરજ રહે? આજે છેલ્લી તારીખ છે બિલ ભરવાની, તો એની શું ફરજ રહે? કાલે ભરવું બિલ કે આજની તારીખે જ ભરવું? આજની તારીખે જ ભરવું. બરાબર. આજની તારીખે જ તે. હા, તો હવે આપણે જોઈએ એનો આન્સર કઈ રીતે બને. યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. તારે આજે ને આજે બિલ ભરી દેવું જોવે. એ તારી જિમ્મેદારી છે. લખો આન્સર. યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. ફિનિશ? ના મિસ, એક મિનિટ. સેન્ટેન્સીસ ને સમજ. આન્સર જ લખજો બોયઝ અત્યારે, બીકોઝ સેન્ટેન્સીસ યુ હેવ ઇન યોર ટેક્સ્ટ બુક. યુ આર ઓનલી સપોઝ ટુ રાઇટ ધી આન્સર. ક્વેશ્ચન લખવા ના બેઠજો, ઓનલી રાઇટ ધી આન્સર. હા મિસ, થઈ ગયું. ઓકે ચલો રીડ લો. થર્ડ વન રીડ લો. અલીના. યુ આર સિક એન્ડ ઇટ્સ રેનિંગ. ડોન્ટ ગો આઉટસાઇડ. ઓકે, સિચ્યુએશન ઇઝ સમથિંગ લાઈક ધીસ. યુ આર સિક. તમે બીમાર છો. સાંભળજો બોયઝ બરાબર. યુ આર સિક. તું બીમાર છો અથવા તો તમે બીમાર છો.
એન્ડ ઇટ ઇઝ રેઇનિંગ, અને ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ પડી રહ્યો છે. બીજી સિચ્યુએશન એવું કહે છે ડોન્ટ ગો આઉટસાઇડ, તારે બહાર જવું જોવે નહીં. તો આપણે એને શું સલાહ આપશું? એ બીમાર છે, વરસાદ પડે છે, બહાર જવાનું નથી, તો એની ફરજ શું છે? હુઈ જાવ. સુઈ જાઓ. આ પણ વિષય જ બીજું શું કરવાનું હોય? પણ એને ફાઇન વર્ડ્સમાં કહો, સુઈ જાઓ એને ફાઇન વર્ડ્સમાં થોડું શું કહેવાય? આરામ કરો, આપણે એમ કહીએ હા, કે નહીં? આરામ કરો. એવું બોલો બેટા, આરામ કરો. ઓકે, બીજું શું કહીએ આપણે એને? સમજો સિચ્યુએશન ને બોયઝ, હજી પણ હુસેન ફાઇન આન્સર્સ આપે છે, કામ મનીષા ફાઇન આન્સર્સ. હા, કામ ન કરો છો એમ પણ કરી શકે. પછી હજી શું કહ્યું? વરસાદ પડે છે, વરસાદના માહોલમાં ઘરમાં રહેવું ગમે? ભીના થવાનું મન ન થાય વરસાદમાં? મન થાય ને? તો આપણે બે સલાહ આપવાની છે અહીંયા, કારણ કે જો બીમાર છે એટલે આપણે એ રીતે એમ સલાહ આપશું, યુ મસ્ટ ટેક રેસ્ટ, ભૂઈ જવાનું, આપણે ટેક રેસ્ટ કહીશું. અને ઘરે આપણે એને રહેવાની સલાહ આપશું કે તારે ઘરમાં રહેવાનું છે, તો એમ કહેશું યુ મસ્ટ સ્ટે એટ હોમ. જોઈએ આન્સર્સ, યુ મસ્ટ સ્ટે ઇન ધ હાઉસ, ની આન્સર રહેશે કે તારે ઘરમાં રહેવું જોવે. લખો આન્સર. અને આને બીજી સલાહ એમ પણ આપી શકાય કે યુ મસ્ટ ટેક રેસ્ટ. ચલો નંબર 4. રીડ કરો ને. હા બેટા, કરો રે. You are weak in maths. Tomorrow you have maths exam. You are watching TV. 3 કન્ડિશન્સ આપી છે, અને then you have to answer. એની શું ડ્યુટી છે, ફરજ છે એ કહેવાની છે. યુ આર વીક ઇન મેથ્સ, વીક એટલે કે નબળું, તમારું ગણિત નબળું છે. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ, ટુમોરો એટલે કે આવતીકાલે, આવતીકાલે તારી મેથ્સની પરીક્ષા છે. યુ આર વોચિંગ ટીવી, અને તમે આરામથી ટીવી જોવ છો, તો તમારી ફરજ શું છે? લર્ન કરવું જોઈએ. લર્ન કરવું, મેથ્સ. મેથ્સ નું લર્ન કરવું જોઈએ. ઓકે, અને બીજી શું ફરજ છે તમારી? ટીવી નું કીધું છે તો શું ટીવી ન ફરજ? જોવું. ટીવી ન જોવું જોઈએ. જોઈએ આન્સર્સ. હવે મિસે શું બે આન્સર બનાવ્યા છે? બે આન્સર્સ બનશે. સૌથી પહેલા તમે જેમ કીધું, કેમ કે મિસે કીધું મોડલ્સ નું કામ શું હોય છે? ગલત કરતું હોય ને તને રોકવાનું પહેલું. તો આમાં એ ગલત શું છે કે ટીવી જોવે છે, એ ખરાબ કામ છે, મતલબ ખોટું કામ છે. તો પહેલા એને આપણે રોકશું કે યુ મસ્ટ નોટ વોચ ટીવી. અને એનો આન્સર થઈ ગયો. પછી આપણે બીજી સલાહ એને એમ પણ આપી શકીએ કે યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ, કે તારે મેથ્સમાં, ગણિતમાં મહેનત કરવી. લખજો આન્સર. એક્ઝામમાં તમે કોઈ એક લખશો તો પણ ચાલે. તમે એમ લખશો યુ મસ્ટ નોટ વોચ ટીવી, તો પણ યુ વિલ ગેટ 1 માર્ક. ઇફ યુ રાઇટ યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ, તો પણ યુ વિલ ગેટ 1 માર્ક ફોર. બટ આ સેન્ટેન્સને તમે બે રીતે આન્સર આપી શકો છો. ફોર ધેટ આઈ હેડ ગિવન 2 આન્સર. ચલો નંબર 5. ચલો બેટા, રીડ કરો દીધું. નો સમ હા મિસ. વોઇસ से पूछो. डोंट बी शाय, डोंट फील शाय, डोंट फील डू आस्क इफ यू डोंट गेट इट. તમને નથી સમજાતું then do ask. ચલો બેટા, કરો. હા મિસ. You need a lot of energy. Don't eat junk food. હજી આજે જ આ સેન્ટેન્સ ગર્લ્સમાં રિપીટ આઉટ કરાવ્યા, બહુ મજા આવી. ઇન્સ્ટન્ટ તમને કહું ને તો 5 થી 6 મિનિટમાં આખી એક્સરસાઇઝ અમે કમ્પ્લીટ કરી નાખી. તો બી પ્રેક્ટિકલ, જસ્ટ હેવ અ ગુડ થિંકિંગ પાવર. સમજો સેન્ટેન્સીસ ને, સિચ્યુએશન ને સમજો, અને એ રીતે ઇનેક્ટ કરવું. આન્સર લાઈક ધેટ. આ સેન્ટેન્સ ઘણી વખત આવી ગયો છે, અને આમ કે આમ ગમે રીતે પૂછો, આ સેન્ટેન્સ આ લેસન ની અંદર કેટલી વખત આવી ગયો છે. યુ નીડ અ લોટ ઓફ એનર્જી. નીડ એટલે કે જરૂર, તને જરૂર છે. લોટ ઓફ, પુષ્કળ. એનર્જી એટલે કે ઉર્જા, તને ખૂબ જ શક્તિની, ઉર્જાની જરૂર છે. ડોન્ટ ઈટ જંક ફૂડ. ડોન્ટ એટલે કે નહીં, ઈટ એટલે કે ખાવું, ના ખાવું જોઈએ. જંક ફૂડ, જંક ફૂડ એટલે કેવું ફૂડ? આની પહેલા પણ આ વર્ડ આવી ગયો છે. જંક ફૂડ કોણ? યસ, મસાલેદાર અને સ્ટ્રીટ ફૂડ ને ઓલ ધેટ હોય ને, જેમ કે પીઝા, બર્ગર અને ઓલ ધેટ, એને જંક ફૂડ કહેવું છે, ફ્રાઈડ આઈટમ. તો એની ફરજ શું છે?
બે સિચ્યુએશન આપેલી છે. યુ નીડ અ લોટ ઓફ એનર્જી, તને ખૂબ જ ઉર્જાની જરૂર છે. ડોન્ટ ઈટ જંક ફૂડ, તારે જંક ફૂડ ખાવું જોવે નથી. તો એનો મતલબ એમ કે છોકરાને જંક ફૂડ ખાવાની ખૂબ આદત હશે, એવું થયું ને? મેં શું આન્સર આપું? આપો આપો, ચોક્કસ આપો. You must eat vegetable. શું વેરી આવે ગુડ. આગળ? વેજીટેબલ નું કહેવાય, હેલ્ધી ફૂડ કહેવાય. જેમ કે જંક ફૂડ કીધું ને, તો હેલ્ધી ફૂડ એમ કહેવાય. અને હવે આમાં એ ગલત કરે છે, જંક ફૂડ ખાય છે, જે ખરાબ આદત છે. તો સૌથી પહેલા રોકવાનું. जिसे પહેલા કીધું છે, મોડલ્સ નું કામ છે કે વેન હી ઇઝ ડુઈંગ રોંગ તેને રોકો, પછી એને સલાહ આપો. હિયર ઇઝ નોટ ડુઈંગ, જંક ફૂડ. યસ, યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ, એમ બને સેન્ટેન્સ. યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ, તારે જંક ફૂડ ખાવાનું બંધ કરવાનું છે. અને પછી જે અલી નવાઝે કીધું એ સલાહ તે આપી શકાય કે યુ મસ્ટ ઈટ હેલ્ધી, તારે વેજીટેબલ્સ, પલ્સીસ એન્ડ ઓલ એને હેલ્ધી ફૂડ કહેવાય. યુ મસ્ટ ઈટ હેલ્ધી ફૂડ. આવી રીતે બે સલાહ બની શકે. લખજો પ્લીઝ. યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ, તારે જંક ફૂડ ના ખાવું જોઈએ, બીકોઝ મોડલ્સનું પહેલું કામ છે. When the person is doing wrong, we have to stop that person. After then that, we have to guide that person with the correct journal. So it would be still like this. You must eat healthy food. ચલો finish. Shall we move ahead with this sentence? હા મિસ. લખાઈ ગયું છે ને પાક્કું ને? હા મિસ. બાકીના બોયઝ નું પણ. ચલો નંબર 61. Sunil is climbing Mount Everest. He needs oxygen cylinder. સુનિલ નામનો છોકરો ક્લાઇમ્બિંગ એટલે કે ચડવું, માઉન્ટ એવરેસ્ટ જે પહાડનું નામ છે. સુનિલ નામનો બોય માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યો છે. હી નીડ ઓક્સિજન સિલિન્ડર. તે જરૂર છે ઓક્સિજન સિલિન્ડર, એટલે કે એને ઓક્સિજન સિલિન્ડર, એનું હવે પરફેક્ટ ગુજરાતી કરવા નથી જવું આપણે. સેન્ટેન્સ એવું કહે છે, સુનિલ નામનો છોકરો માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરે છે, ચડે છે, એને ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે. તો એની શું ફરજ છે? ઓક્સિજન સિલિન્ડર હોય તો આપવા. નહીં, એવું નથી કીધું. સમજુ સેન્ટેન્સ ને. સુનિલ માઉન્ટ એવરેસ્ટ ચડવા જઈ રહ્યો છે. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર, એને ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડશે. તો એની શું ફરજ છે? ઓક્સિજન સિલિન્ડર લઈને જ જવા. હા, તો કઈ રીતે એને ઇંગ્લિશમાં આપણે કરશું, એને બનાવશું? યુ મોસ્ટ નીડ ઓક્સિજન સિલિન્ડર. નહીં, મસ્ટ નીડ નો આવે. તું એમ કે છો કે લઈને જવું જોઈએ, તો લેવું એને ઇંગ્લિશમાં શું થિંક. કહેવાય? ટેક કહેવાય, ટેક. લેવું એને ઇંગ્લિશમાં ટેક કહેવાય. અને સુનિલની વાત થાય છે તો સુનિલ જ વાપરવાનું. સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. કે સુનિલે તેની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈને જવું જોઈએ. એમ પણ રૂલ છે માઉન્ટ એવરેસ્ટ, when you go for climbing up a Mount Everest, you have to take all the precautions and preventions before you climb the Everest. Oxygen mask, cylinder, everything they have to take with them, and then only they can climb the Everest. બાકી નથી ચાલતું. સમજાણો આ સેન્ટેન્સ? હા મિસ. ચલો એના પછી નંબર 7 જોઈ લઈએ. There is a fire in the kitchen. Call firefighters immediately. There is એટલે કે છે, fire આગ, in the kitchen રસોડામાં આગ લાગી છે. Call firefighters immediately. Call એટલે કે ફોન લગાડવો. Firefighters જેને તમે ગુજરાતીમાં લાઈ બંબા વાળો એવું કંઈક કહો છો તમે એને. I don't know perfect word, but firefighters English word, that is very easy one. Immediately એટલે કે તાત્કાલિક. Once again I'll repeat up. Situation એવી તમારી પાસે આવી છે, રસોડામાં આગ લાગી છે, ફાયર ફાઈટર્સને તાત્કાલિક ફોન કરીને બોલાવવું. તો સેન્ટેન્સની અંદર જ આન્સર છે. શું ફરજ છે? કોલ. મિસ્ડ કોલ. કોલ કરવો ફાયર ફાઈટર્સ. તો
તો બનાવો તો આન્સર કઈ રીતે બને? You must call firefighters immediately. immediately. લખવાનું યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. અગર જો કોઈનું પરફેક્ટ નામ આપ્યું હોય ને તો નામ યુઝ કરો. લાઈક સિક્સમાં સુનિલ આપ્યું હતું તો મિસે આન્સરમાં સુનિલ લખાયું. યા પર કોઈનું પરફેક્ટ નામ નથી આપ્યું એટલા માટે ટીચર યુ લખાશે. સમજો ડિફરન્સ. When there is a name given in the sentence, then you have to answer it with that name only. And when there is no name given, then you can answer it like you or anything like that. ચલો નંબર 8 one. બોલો બેટા રીડ કર. Ha, miss. The officers will close the gate of the Gir forest at 6 p.m. Walk fast. સિચ્યુએશન ને સમજ. ઓફિસના બેઠનારા જે વ્યક્તિ હોય છે એ will close the gate. ક્લોઝ એટલે કે બંધ કરવું. ધ ગેટ દરવાજો. કોનો? તો કે ગીર ફોરેસ્ટ નો. કેટલા વાગે? તો કે 6 વાગે, સાંજના 6 વાગે. પહેલી સિચ્યુએશન સેઝ લાઈક ધીસ ટુ માય બોયઝ. મારા બોયઝ ને એવું કહે છે કે ઓફિસર્સ 6 વાગે ગીર જંગલનો ગેટ બંધ કરી દેવાના છે. અને બીજી સલાહ એવું આપે છે, મતલબ કે સિચ્યુએશન એવી આપે છે, વોક ફાસ્ટ, જલ્દી ચાલ. તો આપણે એને કઈ રીતે સલાહ આપશું? તું કેટલો વાગ્યા છે, કેટલા ટાઈમ પર યા પર છે, એવું કાંઈ નથી આવ્યું. ખાલી સિચ્યુએશન એવી આપી છે કે ઓફિસર 6 વાગે દરવાજો ગીર ફોરેસ્ટ નો ગેટ બંધ કરી દેશે, જલ્દી ચાલ. તો આપણે એની ફરજ શું છે? ગુજરાતીમાં મિસ હજી તો 10 વાગે આરામથી પોગી જશે. અરે અત્યારનો ટાઈમ નથી. જો નોર્મલ એક સિચ્યુએશન એલિનામાં સમજીને આન્સર આપ. ફની આન્સર ના હોય. સમજ પેલા સેન્ટેન્સ છે. એમ કહી છે 6 વાગે ગેટ બંધ થઈ જવાનો છે, ઓફિસર ગેટ બંધ કરી દેશે. સ્કૂલ ની જ વાત લે. 8 વાગે આપણી સ્કૂલ નો ગેટ બંધ થઈ જાય છે. તમે લોકો કેટલા વાગે આવો છો? 8 ને 10 આવો છો? ના. તો કેટલા વાગે સ્કૂલે આવી જતા? 7:45. 7:45 ને. તો આપણે અહીંયા પણ એની શું ફરજ રહી છે? ગીર ફોરેસ્ટ નો ગેટ 6 વાગે બંધ થઈ જવાનો છે, તો એની ફરજ શું રહી છે? 5:45 પોગી જાઓ. આપણે ટાઈમિંગ નથી કહેવાના લીધા, આપણે એને ખાલી સમજાવવાનું છે. વી ડોન્ટ હેવ ટુ ગીવ એની ઓફ ધ ટાઈમિંગ. આપણે એને કોઈ સમય નથી આપવાનો કે 5:45 તો પહોંચી જાય. આપણે એને શું સલાહ આપવાની છે કે દરવાજો બંધ થઈ પહેલા પહોંચી જાય. કેમ કે અહીંયા દરવાજા બંધ કરવાની વાત છે. આપણે એને ગુજરાતીમાં એમ સલાહ આપશું ને, દરવાજો બંધ થાય, ગેટ બંધ થાય ગીર ફોરેસ્ટ નો, એ પેલા ભાઈ તું પહોંચી જાય, હલવાઈ જશો ફોરેસ્ટ ની અંદર, જંગલ ની અંદર. એવી કઈક સલાહ આપીએ ને. ચલો જોઈએ આન્સર. થિંકિંગ નથી બરાબર. ગર્લ્સ નું એટલું ફાઇન મને થિંકિંગ મળે ને. ક્યાં ને ક્યાંથી ગર્લ્સ સોચીને આન્સર્સ આપે ને એમ થાય કે બાપ રે, કેવું કેવું સોચ હોઈ શકે. ચલો આનો કઈક આવી રીતે આન્સર બનશે, યુ મસ્ટ વોક ફાસ્ટ. અડધી સલાહ તો એ લોકોએ સેન્ટેન્સમાં જ આપી દીધી છે, વોક ફાસ્ટ કરી. તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝ. તારે જલ્દી ચાલવું જોવે ગેટ બંધ થાય ઈ પહેલા પહોંચવા. અત્યારે શું સમય થયો છે, તું કઈ હાલતમાં છો, એવું કાંઈ નથી આવ્યું. એક સિમ્પલ સિચ્યુએશન આપી છે જેને આપણે સિમ્પલી આન્સર આપવાનો. 6 વાગે ગેટ બંધ થાય છે, જલ્દી ચાલ. તો આપણે એમ કહેશું કે ગેટ બંધ થાય પહેલા તું પહોંચી જા. સિમ્પલ. ચલો લખો આન્સર્સ, પછી આપણે બાકીના કરીએ. નંબર 9 1. કરો બેટા, રીડ કરો ને. હા મિસ. રોબિન ડ્રાઈવ્સ અ કાર વિધાઉટ લાયસન્સ. આનું શું મતલબ થાય? ઈઝી વન છે. રોબિન જે છે એ કાર ડ્રાઈવ કરે. રોબિન લાયસન્સ વગર ગાડી ચલાવે છે, તો એની ફરજ શું છે? લાયસન્સ લઈને ગાડી લાયસન્સ લઈને જ ગાડી ચલાવવાની. તો યુ મસ્ટ. બે રીતે આનો આન્સર આપી શકાય. ગલત કરે છે, આપણને રોકવાનું. નોટ. યસ, યુ મસ્ટ નોટ ડ્રાઈવ કાર વિથઆઉટ લાયસન્સ. લાયસન્સ. જો આન્સર આવી રીતે બને.
સોરી, રોબિન નું નામ છે એટલે રોબિન લખવાનું ભૂલ થઈ ગઈ મારી. રોબિન લખજો. રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિથઆઉટ લાયસન્સ. પર એ જે કરે છે એ ગલત કરે છે એટલે આપણે એને મસ્ટ નોટથી રોકવાનો પહેલા એને સલાહ પછી આપશું બટ પહેલા એને રોકવાનો છે કે રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિથઆઉટ લાયસન્સ. લાસ્ટ સેન્ટેન્સ કરો બેટા, રીડ કરો. રણવીર Ranveer has chest pain. જે 9th સેન્ટેન્સ છે એકચ્યુઅલમાં ટેક્સ્ટબુકમાં 10th વન છે અને જે 10th સેન્ટેન્સ છે એકચ્યુઅલમાં 9th વન છે બટ ચાલ કરો બેટા, રીડ કરો. રણવીર Ranveer has chest pain. He need to go to a doctor. શું થાય એનો મતલબ? સિચ્યુએશન શું કહ્યું છે? રણવીર હેઝ અ ચેસ્ટ પેઇન. રણવીરને છાતીમાં દુખે છે એટલે એ ડોક્ટર પાસે ગયો છે. નહીં, પેલો સેન્ટેન્સ તમે બરાબર સમજાયો. રણવીર હેઝ ચેસ્ટ પેઇન. રણવીરને એને છાતીમાં ડોક્ટર પાસે જવાની જરૂર છે. એને ડોક્ટરની જરૂર છે. હા, હવે હું સમજાવું. વોઇસ આવું કહ્યું છે. અભિનવે કીધું that is also very true. Let me explain. રણવીર હેઝ ચેસ્ટ પેઇન. રણવીરને છાતીમાં દુખાવો છે. He needs to go to a doctor. He એટલે કે તેને needs એટલે કે જરૂર છે. Go to a doctor. Go એટલે કે જાવું. To a doctor એટલે કે ડોક્ટર પાસે. રણવીરને છાતીમાં દુખે છે, દુખાવો છે. તેને ડોક્ટર પાસે જવાની જરૂર છે. તેને કઈ રીતે આપણે સલાહ આપશું? એને અડધી સલાહ તો અંદર જ આવી ગઈ છે. તારે ડોક્ટર પાસે જવું જોઈએ. ઓકે, અને નામ આપ્યું છે તો કઈ રીતે બનાવશું? રણવીર રણવીર મોસ્ટ ગો ગો આવશે. હા, ગો. અને કોની પાસે ગો જવાનું? ટુ ગો ધ એટલે ડોક્ટર. રણવીર મસ્ટ To ગો a ટુ અ doctor. ડોક્ટર. વેરી ગુડ, વેરી ગુડ. ફાઇનલી આવડી. લાસ્ટ આન્સર બધાએ સાચો આવ્યો. રણવીર મસ્ટ ગો ટુ અ ડોક્ટર કે રણવીરે ડોક્ટર પાસે જવું જોવે. વેરી ટ્રુ. So here unit 1 is then complete. આખો આપણો unit 1 complete થઈ ગયો. Last exercise of model must ઈ પણ આખી complete થઈ ગઈ. Still we have a little bit of time. તો આપણે ગ્રામર સ્ટાર્ટ કરવો છે. ગ્રામરનો જે સેકન્ડ લેસન છે એની ફર્સ્ટ એક્સરસાઇઝ પણ કરવી છે. બટ બિફોર ધેટ કમ્પ્લીટ ધી સેન્ટેન્સ. લખાઈ ગયાના આન્સર્સ બધાના? હા મિસ. હા મિસ. ગ્રામર વર્કબુક હાથમાં છે કે નથી? લઈ લો. કે હજી લીધી જ નથી? લઈ લ્યો. ચલો, ગ્રામરની બુક લઈ લ્યો. ટિલ ધેન આઈ પ્રેઝન્ટ માય સ્ક્રીન ઓફ ગ્રામર. ગ્રામર લેસન 1, સોરી લેસન 2 ભૂલ પડી જશે ઘડી. ગ્રામર લેસન 2 છે, 1 પછી કરશું. એટલો લાંબો યુનિટ 1 હતો બીકોઝ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ અવર ગ્રામર. લેસન હતો, પોયમ હતો, એમસીક્યુ હતું, પ્રોજેક્ટ હતું, ક્વેશ્ચન આન્સર્સ હતા. ને ગ્રામરની તો કેટલી એક્સરસાઇઝ હતી યુનિટ 1 માં જે આપણા લેસન 2 સાથે કનેક્ટેડ હતી. ગ્રામર જે કનેક્ટેડ એક્ટિવિટીઝ હતી, જે મોડલ્સની હતી. ઘણા બધા મોડલ્સ વી હેડ કમ્પ્લીટેડ ઇન યુનિટ 1 ધેટ ઇઝ કેન, કેનોટ, શુડ નોટ, મે, માઇટ અને લાસ્ટ ઇઝ મસ્ટ જે આજે કર્યું આપણે. હવે એની વધારે પ્રિસાઇઝ પ્રેક્ટિસ કરશું બાય અવર ગ્રામર. સેમ તમારા ગ્રામરમાં જે ફોર્મેટ છે એ જ ફોર્મેટ ટીચરે यहाँ पर રાખ્યો છે. ગ્રામરની શરત એ છે કે યુ હેવ ટુ રાઇટ ઇટ ઇન ધ વર્કબુક ઓનલી. વેન આઈ એક્સપ્લેન, જ્યારે હું સમજાવું છું ચાલુ લેક્ચરે, ઇવન ક્લાસમાં પણ હતા ત્યારે તો પણ મિસ એમ જ કરાવતા દેટ બોયઝ હેવ ટુ રાઇટ ડિરેક્ટલી ઇન ધેર વર્કબુક. ડાયરેક્ટલી તમને તમારા વર્કબુકમાં જ લખવાની છે બટ વિથ પેન્સિલ. પેન્સિલથી લખવાનું છે બીકોઝ નોર્મલી જ્યારે ક્લાસમાં લેક્ચર લેવાતા ને ત્યારે મિસ છે ને 5 થી 6 મિનિટ બોયઝને અટેમ્પ્ટ કરવા આપતા. મિસ પહેલા સમજાવે કે આ એક્સરસાઇઝમાં આવું કરવાનું છે, આવું 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 કરવાનું છે. 1-2 એક્ઝામ્પલ્સ કરાવે. 15 સેન્ટેન્સ હોય તો 5 સેન્ટેન્સ ટીચર કરાવે અને બાકીના 10 છે બોયઝને કરવાના હોય. સો આઈ મેક ધેમ રાઇટ વિથ પેન્સિલ્સ કે કોઈ ગલત થાય, રોંગ પડે સો દે કેન ઇઝીલી રબ એન્ડ રાઇટ ધી કરેક્ટ આન્સર. બરાબર, એટલે તમારે પણ પેન્સિલથી જ લખવાનું છે. રેડી? શેલ વી સ્ટાર્ટ? જેટલી થાય એટલી, આખી નથી હા. કમ્પ્લીટ કરવી, જેટલી થાય એટલી.
because repeated one છે. અમુક sentences તો already આપણી એક્ટિવિટીમાં પણ આવી ગયા છે. These sentences are repeated. સ્ટેટમેન્ટ એવું કહે છે બોયઝ, complete the sentences using should or should not. should એટલે કે એની ફરજ અને should not એટલે કે એને ના કરવો જો. સેન્ટેન્સીસ ને સમજવાનું છે અને પછી એને ઇનેક્ટ કરવાનું છે. મોડલ્સ ની વાત આવે ત્યારે આઈએનજી વર્ડ્સ ને ઓબ્ઝર્વ કરવા ઇમ્પોર્ટન્ટ છે. આઈએનજી વર્ડ્સ ને સાદા કરી નાખવાના હોય છે અને સેન્ટેન્સીસ ને સમજીને વી હેવ ટુ એડ શુડ ઓર શુડ નોટ. આવી કઈક એક્સરસાઇઝ છે તમારા ગ્રામરમાં. ફર્સ્ટ સેન્ટેન્સ, ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ, they dash animal. આ સેન્ટેન્સ વારંવાર યુનિટ 1 માં આવી ગયું છે. શું થાય એનો મતલબ? ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ મતલબ કેટલી વખત આ સેન્ટેન્સ આવી ગયું? ટીચિંગ નથી ખબર. અરે બાપરે, કેટલી વખત આવી ગયું છે? ઇવન એક્ઝામમાં પૂછાઈ ગયો. ટીઝિંગ તો કેટલી વખત આવી ગયું છે બેટા. ચલો એક વખત વન્સ અગેન હું સમજાવી દઉં છું. નથી યાદ કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ટીઝિંગ એટલે કે ચીડાવવું, મસ્તી કરવી, મસ્કરી કરવી, એને કહેવાય ટીઝિંગ. અને યા પર સેન્ટેન્સમાં વોટ હી સેઝ, ધ ચિલ્ડ્રન આર, શાઉડ નોટ. સાંભળો મેમ, યા પર એવું કહે છે કે ચિલ્ડ્રન એટલે કે બાળકો, ટીઝિંગ એટલે કે મસ્કરી કરે છે. કોની? તો કે એનિમલ્સની. અમુક બાળકો એનિમલ્સની, પ્રાણીઓની મસ્કરી કરે છે. તો એ સારી આદત કહેવાય કે ખરાબ આદત કહેવાય? એની ખરાબ આદત. ખરાબ આદત. તો આપણે શુડ નોટ યુઝ કરવું પડશે, બરાબર ને? અને જેમ મેં કીધું એમ હા. આઈએનજી વર્ડ હોય ને સાદો કરી નાખવાનો. તો અહીંયા આઈએનજી વર્ડ કયો છે? ટીઝિંગ. તેનું સાદું શું થાય? ટીઝ થાય. તો એનો આન્સર કઈક આવો બનશે. જો મિસ લખે છે, લખજો. They should not tease the animals. જે આપેલું જ છે સેમ આપણે ક્લાસમાં ભણતા, સેમ એવી રીતે આપણે ઓનલાઈન પણ ભણવું છે. સેમ ક્લાસમાં આ જ રીતે ટીચર કરાવતા. one sentence I write on the board. I never present the answer. ક્યારે આન્સર લખીને આપતા નહોતા. one answer I write on the board, then I erase it, અને છેલ્લે at the end I make them revise. ત્યારે એ લોકોને સ્ટ્રાઇક થાય એટલા માટે. what gave you the answer? Miss આમ જ લખાવશે and then you have to write it. લખો આન્સર ફર્સ્ટ નો. they should not tease the animal. લખાઈ ગયું? હા કે નામાં બોલજો બોય. ફિનિશ થઈ ગયું? તો સેકન્ડ સેન્ટેન્સ કર્યું. હા મિસ. ચલો એના પછી બીજો સેન્ટેન્સ જોઈ લે. બ્લેકબોર્ડ જેવી ફિલિંગ આવે બીકોઝ બ્લેક અને વ્હાઇટ છે એટલા માટે. નંબર 2, દેવ ઇઝ ટેલિંગ અ લાય. શું થાય એનો મતલબ? દેવ શું હશે? દેવ એટલે દેવ એટલે એક પર્સન નું નામ છે. વેરી ગુડ. ટેલિંગ એટલે? ટેલિંગ એટલે વાત કરવી. વેરી ગુડ. લાય એટલે? એ નથી ખબર. લાય એટલે ખોટું બોલવું. ચલો વાંધો નહીં, નથી ખબર, કાંઈ પ્રોબ્લેમ. હું છું તમને શીખડાવવા જ છું. લાય એટલે બોયઝ ખોટું બોલવું. સેન્ટેન્સ એવું કહે છે મારા બોયઝ ને, દેવ ઇઝ ટેલિંગ અ લાય. દેવ જે છે એ ખોટું બોલી રહ્યો છે. તો એ સારી આદત કે ખરાબ આદત? ખરાબ આદત. ખરાબ આદત. તો આપણે એને શુડ કહેવાનું કે શુડ નોટ કહેવાનું? Should આપણે not. નોટ. આઈએનજી વર્ડ કાઢો તો. આઈએનજી વર્ડ કાઢીને કયો મને. ટેલ. TELI. TEL આવે દીકરા, TELL આવે. તો કેવી રીતે એનો આન્સર બનશે? He should not tell a lie. વેરી ગુડ. He should not tell a lie. જો હું લખું છું યા પર આન્સર ને લખજો. He should not tell a lie. You should not tell a lie. Finish? હા મિસ. Okay, chalo. It's
ઓલરેડી ટાઈમ અપ થઈ ગયો છે. બાકીની એક્સરસાઇઝ, there are about 15 sentences. We had completed 2 sentences. બાકીની એક્સરસાઇઝ, that is from 3, 4, 5, 6, 7. કેટલા? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. 3, 4, 5, 6, 7. કેટલા સેન્ટેન્સ થયા? 5 સેન્ટેન્સ. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. 5 sentences. You have to do it by your own. 15 sentences છે. 2 sentences we had done today. 5 sentences are about of homework. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. માર્ક આઉટ કરી લ્યો તમારી વર્કબુકમાં પણ. these 5 sentences you have to attempt in your rough book. ટ્રાય કરજો, આન્સર્સ બનાવવાની કોશિશ ઓકે કરો. આન્સર બનાવવાની કોશિશ કરજો. શુડ નોટ યુઝ કરીને આઈએનજી વર્ડને સિમ્પલ કરવાનો અને ધેન કમ્પ્લીટ અપ. અને પછી જે છે એ હોમવર્ક જેને સેન્ડ કરવાનું છે એ સરને સેન્ડ કરી દેજો. ક્લિયર? easy sentence છે. we had done this concept many a times. બાપરે, ખાલી 4 boys, 3 boys અને બાકીના ખાલી 6 boys. બાકીના બધા ક્યાં વયા ગયા? મિસ 6 માંથી 2 તો ટીચર છે. અરે બાપરે, સાચા જોઈએ. શું છે આ? બાપરે બોયઝ, ધીસ ઇઝ નોટ ગુડ. બાકીની સ્કૂલ્સનું તમે ઓનલાઈન